પહેલો ગાંડો માણસ હતો મુંબઈથી માસ કમ્યુનિકેશન કરીને ઊંધો આવ્યો હતો અહીંયા. પીપલ યુઝ ટુ લાફ ઓન મી વેન આઈ સ્ટાર્ટેડ. ટ્રોલર્સ શબ્દ ત્યારે નહોતો પણ ટ્રોલિંગ થતું મારું ત્યારે. ક્યાં પાગલ જેસી બાતે કરતા. તમારા પિતા સાથે તમારા કેવા રિલેશન હતા અને એમની તમારા માટે યાદગાર ક્ષણો શું છે? પ્રેમ પુષ્કળ હોય પણ વ્યક્ત અવ્યક્ત ઘણું બધું રહી ગયું એમના જતા પહેલાં. એ ગયા પછી આજે એમ થાય છે કે ઘણી બધી વાતો કરવાની રહી ગઈ. જે સન હોય એમની જોડેનું ફાધરનું રિલેશનશિપ થોડું અલગ હોય છે, પણ જ્યારે એક ઉંમર જતી રહે પછી દીકરી જોડેનું રિલેશનશિપ પણ બહુ જ અલગ હોય છે. આ એક સૌથી મોટો આપણા ઇન્ડિયન કલ્ચરનો લોચો છે, બિકોઝ ફાધર જોબ પર હોય અને લેટ આવતા હોય, સો યુ ગેટ ટુ સ્પેન્ડ મોર ટાઈમ વિથ યોર મોમ. અને પેલું ફિયર નાનપણથી એ રીતે ઇન્જેક્ટ કરવામાં આવે કે જો પપ્પા આવશે ને તો વળશે. પપ્પા વળવાના જ ના હોય યુઝ્યુઅલી, પપ્પાને ખબર બી ના હોય. પહેલાંની જે ગુજરાતી ફિલ્મ્સ હતી જે આખી ડિફરન્ટ હતી, અત્યારની જે નવી ગુજરાતી ફિલ્મ છે આખી ડિફરન્ટ છે, પણ કંઈક વસ્તુ એવી હશે કે જે ત્યારે સારી હશે.